અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. વૃષાંગજનનમ સન્નૈકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુશરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિતભૂરિયજ્ઞકર્ણમ મૂર્તિપ્રતિષ્ઠાપનમ આર્યસ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સજીવનમ વાણી તે મૃતવર્ષિણી જનહિતા પાપૌગવિધ્વંસિની રમ્યાં શાંતિકરં નિતાંત સુખદમ ત્વદર્શનમ પાવકમ નૈપુણ્યં સકલોપમાનરહિતં સાધ્વી ક્રિયા જ્ઞાનદા વંદે ત્વાં પ્રમુખં ગુણાલય ગુરું મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. 2 શતાબ્દી મહોત્સવની જય. એક સમય અકબર રાજા પોતાનો દરબાર ભરીને બેઠા હતા. અકબરના ઘણા બધા બુદ્ધિશાળી મંત્રીઓ હતા. તે પૈકી એક બિરબલ પણ હતા. અકબરે દરબાર ભરાયો તો એ સમયે એક પ્રશ્ન પૂછ્યો બિરબલને કે બિરબલ, તારા ભગવાન કરતા મારા ખુદા મોટા. બિરબલ નામ આપણને મુસ્લિમ લાગે છે, પરંતુ બિરબલ હિન્દુ ધર્મના પાલક હતા. અકબર મુસલમાન હતા. એટલે અકબર કહે છે કે તારા ભગવાન કરતા મારા ખુદા મોટા. બિરબલ પ્રશ્ન પૂછે છે કે આપની વાત કદાચ સાચી હોઈ શકે, પણ આપ ઉત્તર તો આપો કે મારા ભગવાન કરતા આપના ખુદા મોટા શા માટે? એટલે અકબર કહે છે કે તારા ભગવાનને કંઈક કામ કરવા હોય તો પૃથ્વી પર જાતે આવવું પડે છે. અમારા ખુદા એ પૃથ્વી પર જાતે નથી આવતા, એ પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે. અને એક નાનકડા કામ માટે ભગવાનને પૃથ્વી પર જાતે આવવું પડે એ એમની મોટપ ન કહેવાય. જેમ નવસારીમાં ગટરની લાઈન કે પાઇપ લાઈન લીકેજ થઈ હોય અને મનમોહનસિંહ પાના પકડ લઈને જાતે આવે, એ મનમોહનસિંહની મોટપ ન કહેવાય, એ નાનપ છે. વડાપ્રધાનને નવસારીની ગટર લાઈન રિપેર કરવા માટે જાતે આવવું પડે, નો ડાઉટ આખું ભારત એનું છે, એણે વ્યવસ્થા જાળવવાની છે. પણ એનો મતલબ એ નથી કે નાના નાના ગામની, નાના નાના શહેરની પાઇપલાઇન બગડે, કંઈક તંત્ર બગડે, એને જાતે આવવું પડે. એનું નીચેનું નેટવર્ક એટલું પાવરફુલ હોય કે પોતે સંકલ્પ કરીને કામ થઈ શકે. એટલે અકબર કહે છે કે અમારા ખુદા નાના મોટા કામ માટે જાતે નથી આવતા, એ પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે. થોડાક દિવસ વીત્યા. બિરબલે એ સમયે તો કઈ ઉત્તર ન આપ્યો. પછી બિરબલે ગામની અંદર એક મંદિર બનાવડાવ્યું. મંદિરની અંદર અકબરની મૂર્તિ પધરાવી. પછી એક બાઈને બિરબલ કહે છે કે આપે અહીંયા પૂજારી તરીકે સેવા આપવાની. પેલા બેન કહે છે કે કોની પૂજા કરવાની? એ કહે છે અકબરની પૂજા કરવાની. અરે હોતા હશે, ભગવાનની દેવી દેવતાની પૂજા થાય, અકબરની પૂજા કેમ નહીં શક્ય બને? એ કે દર મહિને તમને 4-4.5 હજાર રૂપિયા પગાર આપીશ,
સોના મોર આપીશ, ખાવા કરવાનું બધું અમારા તરફથી તમને ભેટમાં મળશે. હવે સેવા પૂજા કરશો ને? હા કે વાંધો નહીં, કરશું. હવે પૈસા મળતા હતા સેવા પૂજા કરવા માટે. પેલે બહેન તૈયાર થઈ ગયા. એ કે પણ મારે આરતી કઈ ઉતારવાની અહીંયા અકબરની? એટલે આપણી જેમ જય સદગુરુ સ્વામી આરતી આપણે સાંભળી એમ જય અકબરદેવની આરતી એક બનાવી દીધી. બિરબલે પોતાના બુદ્ધિશાળી માણસો પાસે થાળ બની દીધા. જેમ જમો થાળ જીવન જાવું વારી છે એમ જમો થાળ અકબર જાવું વારી, એવું કંઈક થાળ તૈયાર કરી દીધો. અને ઘણા બધા ભજનો અકબરના નામના બનાવી દીધા. અને ગામની બધી બહેનો બધાને ભેગા કરી અને આ પ્રકારે કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ અકબરના મહિમાનું બધું કરવા લાગ્યા. કેટલાક દિવસો વીત્યા અને અકબરના કાને સમાચાર પહોંચ્યા કે જહાંપના આપણા રાજ્યની અંદર એક સરસ મજાનું મંદિર તૈયાર થયું છે. અકબર કે સારું ને, મંદિર થાય તો ધર્મ ભાવના વધે, પણ આપનું બન્યું છે, આપની મૂર્તિ પધરાવી છે અંદર. અરે મારી મૂર્તિ કેમ નહીં હોઈ શકે? આપણે મુસલમાનો તો મૂર્તિના વિરોધી છીએ, મારી મૂર્તિ કેમની સ્થાપના કરી? એક બાઈ છે, આપની મૂર્તિની આરાધના કરે છે, સેવા પૂજા કરે છે, ખૂબ આપને વિશે કાલાવાલા કરે છે. અકબર એ સમય કાંઈ જ ન બોલ્યા. થોડાક દિવસો વીત્યા. રાત્રિના પહોરની અંદર અકબરે વેશ પલટો કર્યો અને રાત્રે ત્યાં મંદિરમાં પહોંચ્યા. દ્વાર ખટખટાવ્યા. પેલા બેન કહે છે કોણ છો? એ કે જેનું ભજન કરે છે અકબર પોતે છું. પેલા બાઈએ દરવાજો ખોલ્યો. અકબર અંદર પહોંચ્યા અને પોતાની સાથે ઝવેરાત, સોના ચાંદીના દાગીના, કપડા વગેરે બધું પોતાની સાથે લઈ ગયા હતા. પેલા બાઈને, પૂજારણ બાઈને આપવા જતા હતા ત્યાં બિરબલ પાછળથી પ્રગટ થયા. બિરબલને જોઈને અકબર થોડોક અચંબો પામી ગયા. બિરબલ અકબરને પ્રશ્ન પૂછે છે, જહાંપના આટલી મોડી રાત્રે આપે કેમ આવવું થયું અહીંયા? બિરબલ કાંઈ નહીં, આ તો અહીંથી પસાર થતો હતો એટલે થયું કે ચાલો મંદિર જતા જઈએ. પણ આટલે 2:30 વાગે રાતના મંદિરે? ના કે આ તો અહીંથી નીકળતો હતો એટલે. છુપાવશો નહીં બાદશાહ, શાને માટે આવવાનું થયું? એ કે જોને કે આ બાઈ સેવા ભક્તિ ભજન ભક્તિ કેટલું મહિમાથી કરે છે, એટલે મને એમ થયું કે આને કંઈક અર્પણ કરીએ, એટલે ભેટ ને એવું અર્પણ કરવા માટે આવ્યો. જહાંપના આપ કોઈ દિવસ રાત્રે 2:30 વાગે ઉઠતા નથી, તો હું ભેટ અર્પણ કરવા માટે આપે તસ્દી લેવાની જરૂર શા માટે પડી? આપે કીધું હોત તો આપનો કોઈક નોકર એ પણ આ પૈસા કે બધું અહીંયા આપી શક્યો હોત. અકબર કહે છે કે બિરબલ, એમાં કોઈ નોકરને મોકલવાથી કામ ન ચાલે. તો કહે છે મને કીધું હોત તો હું આપી આવેત, હું તો આપનો અંગત સેવક સમો છું, તો હું અહીંયા બધી ભેટ પહેરામણી બધું આપી આવેત. એ વખતે અકબર કહે છે કે બિરબલ, આમાં કોઈને પણ મોકલવાથી કામ ન ચાલે, કારણ કે ભજન ભક્તિ મારા કરે છે, એટલે મારે આવવું પડે. બિરબલ કહે છે જહાંપના આજથી લગભગ થોડાક દિવસ પહેલા આપે પ્રશ્ન પૂછ્યો તો તમારા ભગવાન પૃથ્વી પર શા માટે આવે છે? અમારા ભગવાનના જ્યારે ભજન ભક્તિ થાય છે એટલે ભગવાને જાતે આવે છે, પેગંબર મોકલીને કામ ચલાવી લેતા નથી. તમારે કેમ જાતે આવવું પડ્યું? જ્યારે જ્યારે કૃષ્ણ વિશે આરાધના થઈ છે, પરમાત્મા કૃષ્ણ પ્રગટ થયા, રામચંદ્ર ભગવાન પ્રગટ થયા, ભક્તોના અંતરની અંદર હૈયામાં જ્યારે એવી ધર્મ અને ભક્તિની ભાવના જાગૃત થાય છે, ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પણ પ્રગટ થાય છે. આ ભારત વર્ષની એક આગવી વિશેષતા છે. શું ભગવાનનું અસમર્થપણું છે? ભગવાન ઉપર રહ્યા થકા પણ કામ કરી શકે છે, છતાં પણ પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કાર્યણીના 5મા વચનાઉતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે તે મુજબ એ ભક્તોને લાડ લડાવવા માટે આ પૃથ્વી પર પોતે અવતરતા હોય છે. એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે, સાથે સાથે ભક્તોની એકાંતિક સ્થિતિ કરાવી અક્ષરધામમાં લઈ જવા માટે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થતા રહે છે. ગઈકાલે આપણે વાત કરી હતી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા મનુષ્ય રૂપે, એટલે મનુષ્ય ચરિત્ર ભગવાન પોતે કરી રહ્યા છે. આ લોકની અંદર કોઈક મોટા માણસ પણ પોતાના દીકરા સાથે હેત પ્રીત થાય એના માટે એના જેવા બને છે, એમ ભગવાન પણ આપણા જેવા બને છે. માતા પિતાને ખૂબ દિવ્ય સુખ એ ભગવાન પોતે આપી રહ્યા છે. બાળપણથી ભગવાનને ટેવ હતી ભગવાનના મંદિરે જવું, કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ કરવા. ઘનશ્યામ પ્રભુ એ મંદિરોએ દર્શન કરવા માટે જાય, પછી સમયનો કોઈ ખ્યાલ ન રહેતો. કથા વાર્તામાં એટલી આસક્તિ હોય ને એને સમય ભૂલાઈ જાય. પારાયણમાં ઘણી વાર આપણે બેઠા હોય પણ શબ્દને પરાયણ ન થયા હોય. થોડોક સમય આપણે મનમાં નક્કી રાખ્યો હોય, એટલો સમય થાય એટલે તરત જ આપણા મનની અંદર વિચાર આવે કે ક્યારે પૂરું થશે. શબ્દ સાથે નથી ચાલતા, સમય સાથે ઘણી વાર ચાલીએ છીએ. બોમ્બેમાં એકવાર પારાયણ કરવા ગયા હતા સંતો, લગભગ 10:30 આસપાસ પૂર્ણાહુતિનો સમય હશે.
એટલે શ્રીપતિમ શ્રીહરિમ કરવા ગયા. ત્યાં સામે શ્રોતાઓ બેઠા હશે કે સ્વામી ચલાવો ને, થોડુંક ચલાવો. એટલે કથાકારને આવું કે તો એ તો અમારા માટે ગૌરવની વાત છે કે આપ આવું કહો તો લોકોને ગમ્યું લાગે છે. એટલે કથા થોડીક 5-10 મિનિટ ચલાવી અને પછી ગુણાતીતમ ગુરુમ પછી બોલાવા ગયા. ના સ્વામી હજી થોડુંક ચલાવો. ફરીથી 10-15 મિનિટ ચલાવ્યું. એટલે પેલા કે પૂરું કરવા જતા હતા ત્યાં કંઈક ના સ્વામી હજી ચલાવો. કથાકાર કે તમે મને નિશ્ચિત સમય આપો તો મને ખબર પડે. હું 10-10 મિનિટે તમારી ચિંતા કરીને પાછો બંધ કરવા જાઉં તો નિશ્ચિત સમય કહી દો. એ કે નિશ્ચિત જેવું કઈ નહીં, બહાર વરસાદ બંધ થશે એટલે જતા રહીશું. બહાર વરસાદ ચાલુ છે, તમ તમારી ચલાવી રાખો, બંધ થશે એટલે મારી જાતે ઉભા થઈને જતા રહીશું. બહાર અત્યારે જવાય એવું છે નહીં. જો કથામાં બેઠા હતા, પારાયણમાં બેઠા હતા, પણ શબ્દને પારાયણ નહોતા થઈ શક્યા. એમ ઘનશ્યામ પ્રભુ પારાયણમાં બેસતા, કથામાં બેસતા, ભગવાનના દર્શન કરતા અને દર્શનની અંદર તલ્લીન થઈ જતા હતા. આપણે ભજન ભક્તિ બધું કરીએ પણ દેહભાવ સાથે. રામકૃષ્ણ પરમહંસ માટે કહેવાય છે કે મહાકાલીની જે આરાધના કરી છે તેઓએ કલકત્તામાં આવે એ પેલા મંદિરની અંદર પૂજારી તરીકે સેવા સોંપી હતી. રામકૃષ્ણ પરમહંસના જીવનનો ઉલ્લેખ કરતા સ્વામી વિવેકાનંદે પોતે નોંધ્યું છે કે મારા ગુરુદેવ ભગવાનની માતાજીની આરતી ઉતાર્યા કરતા. આરતીની દિવેટો બળી જાય, આખી દિવેટ બધી ખલાસ થઈ ગઈ હોય છતાં પણ દિવસના 3-3 કલાક 4-4 કલાક એ આરતી ફેરવ્યા જ કરે. ગાંડા નહોતા કાઢતા, એ ભગવાનની અંદર લીન થઈ ગયા હતા. માતાજી મને દર્શન ક્યારે આપશે? સાંજ પડે દર્શન ના થાય. રામકૃષ્ણ પરમહંસદેવ જમીન સાથે, રેતી સાથે પોતાનું નાક માથું બધું ઘસે, છોલાઈ જતા હતા કેટલીક વખત. આ અંતરની આરાધના છે, અંદરનો તલસાટ છે. જેને ખરેખર લગ્ની લાગે છે એને કોઈ પ્રકારે સમય કે દેહનું ભાન રહેતું નથી. અહીંયા ઘનશ્યામ પ્રભુ તો સાક્ષાત ભગવાન હતા, છતાં પણ એક આદર્શ, એક દ્રષ્ટાંત આપણા સૌ માટે બેસાડવા માટે આ પૃથ્વી પર પધાર્યા હતા. કથા વાર્તા સાંભળે છે, ખૂબ મોડું થઈ જાય. ભક્તિ દેવી નાનકડા બાળકને કહે છે ઘનશ્યામ કથા વાર્તા સાંભળવા જાય એનો કોઈ વિરોધ નથી કરતી, પરંતુ સમયસર એ ઘરે પરત પધારવું. ઘનશ્યામ કે છે વાંધો નહીં, આવીશું. છતાં પણ દર વખતે લેટ થાય. માતા કે છે હવે જો મોડું થયું તો તારા માટે ઘરના દ્વાર એ બંધ કરી દેવામાં આવશે. ઘનશ્યામ એક સમય કથા વાર્તા સાંભળવા ગયા અને ખરેખર મોડું થયું. સમયનો ખ્યાલ ન રહ્યો. આ તરફ ભક્તિ માતાએ દ્વાર બંધ કરી દીધા. ભક્તિ માતા મનની અંદર જીદ લઈને બેઠા છે કે આજે દ્વાર ખોલવા નથી, આજે ઘનશ્યામને પાઠ ભણાવવો છે. ઘનશ્યામ એ માતા પાસે આવ્યા, ઘરના દરવાજા ખટખટાવ્યા. હરિલીલામૃત ગ્રંથની અંદર કવિશ્વર દલપતરામ પોતે નોંધે છે પ્રેમવતી પણ પ્રેમથી કહે કોણ બોલે છે બાર, જામની જામ વીતી ગઈ કોઈ હશે ચોર ચકાર. આટલી રાત્રિ વીતી ગઈ, અત્યારે કોઈ ચોર ચકાર હશે એટલે આ દરવાજા ખુલશે નહીં. આપ કોણ છો? શ્રી હરિએ સંભળાવ્યા નિજ નામ ત્યાં રૂડી રીત, વક્ત્રોક્તિમાં વાળિયા માય ઉત્તર પ્રીત સહિત. ભગવાન જેટલા જેટલા કઈ નામ બોલતા જાય છે અને માતા સામે એવા તર્ક વિતર્ક કરતા જાય છે, દ્વાર ખોલતા નથી. ભગવાન પોતાની માતા સાથે કેવા લાડ લડાવે છે એનો ગ્રંથમાં ઉલ્લેખ કરતા પરમહંસો નોંધે છે. બહાર રહેલા ઘનશ્યામ પોતાના એક પછી એક નામ જણાવતા જાય છે. એ બંને વચ્ચે કેવો સંવાદ સર્જાય છે અને શબ્દદેહ આપતા લખ્યું છે માતા હું ઘનશ્યામ તો વન વિશે, જય સારી વૃષ્ટિ કરો. માતા હું નીલકંઠ તો ગિરી ચડી, ઊંચે સ્વરે ઉચ્ચરો. માતા હું હરિકૃષ્ણ તો સિંહ કદી, કાળાન બાળ્યા અમે. માતા હું વૃષપુત્ર દુર્વૃષંતિ તો, ધારો જઈને તમે. હું છું ધર્મ તનુજ પુત્ર ન હતો તે, ભીમના ભાઈને. માતા હું હરિ છું વસો સ્વર્ગમાં, તો ચિત્તમાં ચાહીને. હું છું ભક્તિ તનુજ ભક્તિ સુત તો, વૈરાગ્યને જ્ઞાન છે. વક્ત્રોક્તિ સુણી સ્નેહયુક્ત હૃદય, રીજા કૃપા
વાન છે. માં હું ઘનશ્યામ છું. એ સમય અંદર રહેલા ભક્તિ દેવી કહે છે, જો તમે ઘનશ્યામ કહેતા કે કાળું વાદળું હોય તો જંગલમાં જઈને વરસી જાઓ, મારા ઘરમાં વરસાદની કોઈ જરૂરિયાત નથી, દરવાજા નહીં ખુલે. ઘનશ્યામ પ્રભુ કહે છે, વાંધો નહીં, બીજું નામ વાપરીએ. બીજું નામ કહે છે, માતા હું નીલકંઠ છું. તો નીલો છે કંઠ જેનો તે એવો મયુર છે, મોર છે. જો તમે મોર હોય તો ગીરી ચડી ઊંચે સ્વરે ઉચ્ચરો, પર્વત પર ચડી જાઓ અને ટહુકાર ત્યાંથી કરો, મારા ઘરમાં મોરની કોઈ જરૂરિયાત નથી. બીજું નામ પણ નિષ્ફળ ગયું. માતા હું હરિકૃષ્ણ છું. માતા કહે છે, સિંહ કદી અમે કાળા ભાળ્યા નથી. સંસ્કૃતમાં સિંહને હરિ પણ કહે છે, કૃષ્ણ એટલે કાળા. હરિકૃષ્ણ સિંહ કદી અમે કાળો ભાળ્યો નથી. માતા હું વૃષપુત્ર છું. હું બળદ પેલો વૃષપુત્ર એટલે ધર્મના પુત્રના સંદર્ભની અંદર કહે છે. એ સમયે માતા કહે છે કે તમે ગાયના પુત્ર હોય, બળદ હોય તો ખેતરે જઈને જોતરે જોડાઈ જાઓ, અહીંયા અમારા ત્યાં કોઈ કામ નથી. માતા હું ધર્મ તનુજ છું, ધર્મરાજનો દીકરો છું. એ સમયે ભક્તિ દેવી કહે છે, ભીમના ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરને કોઈ દીકરા નહોતા. આ વાત પણ તમારી ખોટી છે, તમે કોઈ ચોક્કસ ચોર ચકાર જ હશો. માતા હું હરિ છું, સાક્ષાત ભગવાન છું. જો તમે હરિ હોય, સ્વર્ગના દેવતા ઇન્દ્ર હોય તો સ્વર્ગમાં જઈને વસો, અહીંયા હરિનું મારે કોઈ કામ નથી. માતા હું ભક્તિ તનુજ છું, ભક્તિનો પુત્ર છું. ભક્તિ દેવી કહે છે, ભાગવતમાં લખ્યું છે, ભક્તિને તો 2 દીકરા હતા, જ્ઞાન ને વૈરાગ્ય, તો ત્રીજો દીકરો ક્યાંથી આવ્યો? આ દરવાજા ખુલશે નહીં. જેટલા કઈ નામ બોલે છે, એક પણ નામમાં દ્વાર ખુલતા નથી. ભગવાન કહેવાય બધા નામ નાકામયાબ નીવડ્યા છે. હવે શું બોલવું? ભગવાન બીજું કોઈ વિશેષણ લગાવ્યા વગર કહે છે, માં હું તારો લાડલો. ભક્તિ માતા નક્કી કરીને બેઠા હતા કે આજે દ્વાર નથી જ ખોલવા, પરંતુ જેવો શબ્દ સાંભળ્યો કે માં હું તારો લાડલો, આ શબ્દ સાંભળીને ભક્તિ દેવીએ લાકડાના દ્વાર તો ખોલ્યા, પરંતુ હૈયાના કમાડ પણ ખોલી નાખ્યા. જે જીદ લઈને બેઠા હતા કે નથી જમાડવા, આજે તો ઠપકો આપવો છે, એ જ માતા એ ચુંબનની વર્ષા એ ઘનશ્યામ પ્રભુના મુખ પર કરી રહ્યા છે, પાસે બેસાડીને જમાડે છે. જો બાળ પ્રભુ સાક્ષાત ભગવાન પણ પોતાના માતા સાથે, પોતાના પિતા સાથે આવા દિવ્ય ચરિત્ર કરી અને સુખ આપી રહ્યા છે, ત્યારે આપણને ભગવાનનું પ્રાગટ્ય એ સાર્થક લાગે કે ખરેખર પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન આ ધરા ઉપર પ્રગટ થતા હોય છે. ભગવાન ધીમે ધીમે માતા પિતાને સુખ આપી રહ્યા છે. વિદ્યાભ્યાસ પણ તેઓને પૂર્ણ થવાને આરે છે. તેવા સમયે કાશીની અંદર ધર્મદેવતા પોતે પધાર્યા અને વિદ્વત સભાની અંદર જ્યારે વિદ્વાનો વચ્ચે મતભેદ થયા, મનભેદ થયા, દ્વૈત મતનું પ્રતિપાદન કરનારા કેટલાક હતા, તો સામે અદ્વૈત મતનું પ્રતિપાદન કરનારા હતા. સાચો માર્ગ, સાચો સિદ્ધાંત કયો છે? એ સમયે 10 વર્ષના ઘનશ્યામ પ્રભુ એ વિદ્વાનોની સભાની અંદર વિશિષ્ટા દ્વૈત મતનું પ્રતિપાદન કરી શકે છે. આજે નવસારીમાં જેટલા કઈ ભક્તો બેઠા છે, એને જો પ્રશ્ન પૂછવામાં આવે કે દ્વૈત શું ને અદ્વૈત શું, આજે 30, 40, 50, 60, 70 વર્ષની ઉંમરે દ્વૈત અને અદ્વૈતનો ભેદ પાડવો અને એમાં પાછા વિશિષ્ટા દ્વૈત મતનું પ્રતિપાદન કરવું અશક્ય છે. તો 10 વર્ષના બાળકના મનની અંદર સિદ્ધાંતોની કેટલી સ્પષ્ટતા હશે. કેવળ સ્પષ્ટતા એટલું નહીં, પ્રતિપાદન કરી બતાવવું. આજે અક્ષર અને પુરુષોત્તમને આપણે બધા માનીએ છીએ. અક્ષર પુરુષોત્તમ માટે તો BAPSની સ્થાપના છે, છતાં પણ અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે એવો નવસારીનો કોક માણસ આપણને પ્રશ્ન પૂછે, એને 5 મિનિટ સમજાવવું એ અઘરું છે. કારણ કે માનીએ છીએ, પણ એનું પ્રતિપાદન કરવું, અંદરની અંદર શબ્દોથી એ દ્રઢતા કરી નાખવી, આપણા યોગમાં જે કોઈ આવે એને જ્ઞાન આપવું, એ થોડીક અઘરી વસ્તુ છે. ઘનશ્યામ પ્રભુ 10 વર્ષની ઉંમરે પણ કરી શકતા હતા. આ તેઓની તીવ્ર બુદ્ધિ પ્રતિભા હતી. નાની ઉંમરની અંદર પણ આવા સુંદર મતનું પ્રતિપાદન કર્યું. વિદ્વાનો અચંબો પામી ગયા. તેઓની ભવ્ય નગર યાત્રા ત્યાં કાઢવામાં આવી અને દરેકને પ્રતીતિ આવી કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ ચોક્કસ અવતારી પુરુષ છે. આવું દિવ્ય કાર્ય કરી અને ઘનશ્યામ પ્રભુએ પોતાના ગૃહે પરત પધાર્યા છે. ભક્તિ દેવીની ઉંમર વધતી તે સાથે સાથે તેઓનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. માતાની ઉંમર લગભગ 50 વર્ષની થઈ અને ભક્તિ માતાને તાવ આવ્યો છે. વૈદ્યને બોલાવ્યા, દવા કરી, ઔષધ બધું આપ્યું, છતાં પણ કોઈ રીતે એમની તબિયત સારી થતી નથી. એ સમયે માતાને ખ્યાલ આવે છે કે મારો અંતિમ કાળ એ નજીક આવ્યો છે અને માતા પોતાના બાળક ઘનશ્યામને બાજુમાં બેસાડી અને દિવ્ય પ્રાર્થના કરે છે.
ભક્તિ માતા ઘનશ્યામને પ્રાર્થના કરતા જે વાત કરે છે કે સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરિમ નારાયણ અવતારમ સ્વમ પુત્રમ પ્રવાચ ભૂપતે. માતા પ્રાર્થના કરતા કહે છે કે હું એક નારી છું, મારી પાસે બીજું કોઈ જ પ્રકારે લૌકિક જ્ઞાન નથી, વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણ મને સારી રે. ભારત વર્ષની અંદર ઘણા પ્રકારની ગીતા છે. સવારે આપણે યોગી ગીતાની પારાયણનો લાભ પ્રાપ્ત કરીએ છીએ. ભગવદ્ ગીતા તો છે જ. હિન્દુ શાસ્ત્રોમાં કુલ 38 પ્રકારની ગીતા છે. 38 પ્રકારની જુદી જુદી ગીતા બધી લખેલી છે. અષ્ટાવક્ર ગીતા અને બીજી પુરાણની કેટલી ગીતાઓ ને બધું. એમ સત્સંગી જીવન ધર્મ ગ્રંથની અંદર પણ 3 ગીતા આવે છે. એક છે હરિગીતા, બીજી છે નારાયણ ગીતા અને ત્રીજી છે સતી ગીતા. એમાં પ્રથમ ગીતા આ છે હરિગીતા. ભક્તિ માતાનો અંતકાળ નજીક આવ્યો હોય છે અને ઘનશ્યામ પ્રભુ તેઓને જે ઉપદેશ આપે છે, માર્ગદર્શન આપે છે, ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાય બતાવે છે, એનું નામ છે નારાયણ ગીતા. નારાયણ સ્વયં જે બોલ્યા છે, માતાને ઉપદેશ આપ્યો છે, અને નારાયણ ગીતા કહે છે. માતાને પ્રાર્થના કરી એ સમયે ઘનશ્યામ પ્રભુ પોતે કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ સૈવ સર્વ ભાવેન સેવનીયો મુમુક્ષુભિ. હે માતા, ભગવાન વિષ્ણુ કહેતા કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એની આરાધના દરેક મુમુક્ષુએ કરવી જોઈએ. પરંતુ કેવી રીતે આરાધના કરવાની છે, કઈ રીતે પ્રાર્થના કરવાની છે? સર્વ ભાવેન સૈવ સેવનીય. સૈવ કેવળ એક એની જ આરાધના કરવાની છે. અને કયા પ્રકારે? સર્વ ભાવેન, સર્વ ભાવથી એની આરાધના કરવાની છે. સર્વ ભાવથી આરાધના એટલે એને ટુકડા પાડીને વિદ્વાનો આપણને સમજાવે છે, આનુકૂલ્યસ્ય સંકલ્પ. આપણા જે ભગવાન છે, આપણા જે ઈષ્ટદેવ છે, એને જેટલું અનુકૂળ હોય એટલાનો સંકલ્પ કરવો. જો હું ને તમે બધા પણ ભગવાનની આરાધના કરીએ છીએ, પણ આદર્શ આરાધક કઈ રીતે બની શકાય એની વાત આપણને શીખવે છે. ભગવાનની ભક્તિ કરીએ છીએ તો પ્રથમ શરણાગતિનું લક્ષણ એ છે ભગવાનને જેટલું અનુકૂળ હોય એવા જ સંકલ્પ કરવા. એ સિવાયનો કોઈ સંકલ્પ ન કરવો. સારો પુત્ર કોને કહેવાય? પિતાની આર્થિક સ્થિતિ જાણી શકે અને આર્થિક સ્થિતિને અનુરૂપ જ સંકલ્પ કરે, એ આદર્શ પુત્ર કહેવાય. બાપુજી બાપ દાદાના વખતની હર્ક્યુલસ કે એટલા સાયકલ ફેરવતા હોય અને કરિશ્માને પલ્સર માટે જીદ પકડે, એને આદર્શ પુત્ર ન કહેવાય. એ બાપની પરિસ્થિતિ કંઈક સમજી શકે એ પ્રકારના સંકલ્પ હોય. આનુકૂલ્યસ્ય સંકલ્પ. એમ ભગવાનને સંતને અનુકૂળ હોય એવા સંકલ્પ કરવા. બીજું કહે છે પ્રતિકૂલસ્ય વર્જનમ. ભગવાન અને સંતને જે પ્રતિકૂળ છે એનો ત્યાગ કરી દેવો. ચાણક્ય જ્યારે નાના હતા અને ચાણક્યના માતુશ્રી એ ચાણક્યની સામે જોવે ને પછી પોતે દુઃખી થઈ જાય. ચાણક્ય પોતાના માતુશ્રીને પૂછે છે કે મામા, આપ જ્યારે પણ મારી સામે જુઓ છો અને આપનો ચહેરો મને થોડોક ચિંતાગ્રસ્ત દેખાય છે, શોકમગ્ન દેખાય છે, શા માટે આવું છે? એના માતુશ્રી સામુદ્રિક ચિહ્નના જાણકાર હતા. એ કહે છે, બેટા, હું જે કંઈ ભણી છું એ પ્રમાણે તારા ચહેરા સામે જોઉં છું તો તારા જે 2 આગળ ઉપસી આવેલા દાંત, જે વધારાના દાંત છે, એ જોતા શાસ્ત્ર એવું કહે છે કે આ પ્રકારની જેની દાંતની એરેન્જમેન્ટ હોય એ છોકરો મોટો થઈને પોતાના મા બાપને સાચવતો નથી. આ જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે તું પણ મોટો થઈ અને મને નહીં સાચવીશ ને. કદાચ કોઈને આવા હોય તો મનમાં ચિંતા ન કરતા. એ તો સામુદ્રિક ચિહ્નના જાણકાર હોય એને ખબર પડે. એટલે ચાણક્ય સમયે આવી વાત કરી અને ચાણક્ય રસોડામાં ગયા. રસોડામાં ગઈ અને ફરીથી થોડીક મિનિટોની અંદર જ પોતાની માતા પાસે આવ્યા અને માતાએ જોયું તો ચાણક્યના મોઢામાંથી લોહી નીતરતું હતું. હાથની અંદર જોયું તો પેલો દસ્તો હતો. ચાણક્ય પોતાના માતુશ્રીને કહે છે કે માં, હવે તો હું તને સાચવીશ ને, કારણ કે જે 2 દાંત તને સાચવવામાં વિરોધરૂપ થવાના હતા, અવરોધરૂપ થવાના હતા, એનો મેં ત્યાગ કરી નાખ્યો છે. પ્રતિકૂલ્યસ્ય વર્જનમ. મારી માને સાચવવામાં જે નડતું હોય એનો મારે ત્યાગ કરી નાખવો. એમ મારા બાપુજીને સાચવવામાં, મારા બાપાને સાચવવામાં જે ટીવી નડતું હોય એનો ત્યાગ કરી નાખો, એને ભક્તપણું કહેવાય. મારા બાપાને સાચવવામાં જે બજારું ખાણીપીણી નડતી હોય એનો ત્યાગ કરી નાખો, એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ શરણાગતિ કહેવાય. આજે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ જે નતું ગમતું એનો તેઓએ ત્યાગ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા લીધી તે સમયથી તેઓના મનમાં ઈચ્છા હતી આપણે અંગ્રેજીનો અભ્યાસ કરવો છે. તેઓની તીવ્ર ઈચ્છા હતી અને શક્તિ સામર્થ્ય પણ તેઓની હતી.
પણ શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા કંઈક જુદી હતી. શાસ્ત્રીજી મહારાજ તેઓને સંસ્કૃત ભણાવવા માંગતા હતા, અંગ્રેજી ભણાવવાની વાત પણ કરી હતી કે અમે આપને અંગ્રેજી ભણાવીશું અમદાવાદની અંદર ખેંગારજીભાઈની સ્કૂલની અંદર. પણ શાસ્ત્રીજી મહારાજે અંગ્રેજી ન ભણાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજે જાણ્યું કે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા નથી. પ્રતિકૂલસ્ય વર્જનમ, મારા ગુરુને જે અનુકૂળ નથી એનો મારે ત્યાગ કરી દેવાનો છે. જે પ્રતિકૂળ છે એનો મારે સંકલ્પ નથી કરવાનો. આત્મનિક્ષેપ, પોતાનું સર્વસ્વ એ પ્રભુને અર્પણ કરવાનું છે. કાય મન બાની કરી કોન ऐसी भेट गुरु राज आगे धारिये, મનસા કર્મણા ને વાચા, એ સર્વ પ્રકારે ભગવાનને સમર્પિત થવાનું છે. કાર્પણ્યમ, દીનતા ભગવાનની પાસે. ભગવાન એક જ મારો આધાર છે, એના સિવાય મારું કોઈ જ નથી. જેમ દ્રૌપદીને મન દ્રઢ થઈ ગયું કે ભીમ સામે જોયું, યુધિષ્ઠિર સામે જોયું, દરેકનું બળ એને કોઈ પ્રકારે સહન નથી કરી શક્યું. પછી એ દ્રૌપદીના મનમાં જે દીન ભાવ પ્રગટ થાય છે, એવો દીન ભાવ એ આપણા સૌની અંદર પ્રગટ થવો જોઈએ. પરંતુ આપણે મોટે ભાગે છે ને શારીરિક બળ, સત્તાનું બળ, અર્થનું બળ એ જ્યાં સુધી મજબૂત હોય ત્યાં સુધી ભગવાન પાસે શરણાગતિ આવા પ્રકારની નથી થતી. જ્યારે આપણને ખબર પડે કે પાટલા વ્હીલમાં પંક્ચર પડ્યું છે, પછી જ સ્પેર વ્હીલનો આધાર લઈએ છે. બાકી સ્પેર વ્હીલને કોઈ પૂછતું જ નથી. ટેકો દેવા માટે કદાચ વાપરે તો વાપરે, બાકી ખરા ભાવથી એ મારો આધાર છે એવો મહિમા સમજી શકાતો નથી. દીન ભાવ, મારે ભલે મારામાં શક્તિ રહી છતાં પણ એમની કૃપાથી જ થશે. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ, ભગવાન મને રક્ષશે, મારી રક્ષા કરશે જ એવો એક વિશ્વાસ. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.